નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે જોઈશું કે દર્શન સ્કૂલના અંદર અલગ અલગ શિક્ષકોની પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમમાં અલગ અલગ સ્ટાફની જરૂરિયાત છે। પ્રથમ વાત કરીએ બાલવાટિકાના અંદર BA BCom અથવા PTC કરેલ જે કોઈ વ્યક્તિ હોય તે એના અંદર અરજી કરી શકશે। ત્યારબાદ છે પ્રાથમિક વિભાગ, તેમાં બધા જ વિષયના શિક્ષકો જોઈએ છે, BA BCom BSc PTC BEd। ત્યારબાદ માધ્યમિક વિભાગની વાત કરીએ તો કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી આ બધા છે એ માધ્યમિક વિભાગના શિક્ષકો માટેના વિષયો છે। જો આમાંથી કોઈ BA BCom BSc અને BEd કરેલું હોય તે અરજી કરી શકશે। ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ સ્ટાફની જરૂરિયાત છે, જેમાં નામું, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, અંગ્રેજી અને ગુજરાતી આટલા વિષયોમાં MA MCom અને BEd કરેલ હોય તે પણ અરજી કરી શકે છે। ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની આપણે વાત કરીએ તો કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમાં MSc BEd કરેલ હોય તે લોકો અરજી કરી શકશે। અને એક પ્રિન્સિપાલ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રિન્સિપાલની જરૂરિયાત છે, તેમાં BA BCom BSc BEd અને 5 વર્ષનો અનુભવ। એટલે આપણે વાત કરીએ તો કે એક પ્રિન્સિપાલની જે પોસ્ટ છે તેનામાં જ અનુભવ માંગેલો છે, બાકી એક પણ પોસ્ટના અંદર અનુભવ માંગેલો નથી। એટલે તમારી જો શૈક્ષણિક લાયકાત પૂર્ણ હોય, તમારું હજી જ હાલ જ ભણવાનું પૂર્ણ થયું હોય તો તમે લોકો છે આમાં અરજી કરી શકશો। ખૂબ સારી બાબત કહી શકાય। અને એક કોમ્પ્યુટર ઓપરેટરની જરૂરિયાત છે, જે વહીવટી સહાયક અને ડ્રોઈંગ ટીચરની કામગીરી કરી શકે। ચાલુ વર્ષે BEd અથવા PTC કરતા તાલીમાર્થીઓ પણ અરજી કરી શકશે। એટલે કે જે લોકોને PTC અને BEd ચાલુ હોય તે લોકો પણ આમાં અરજી કરી શકશે। પાર્ટ ટાઈમ જોબ કરવા ઈચ્છતા ઉમેદવારો પણ અરજી કરી શકશે। અનિવાર્ય સંજોગોમાં ઇન્ટરવ્યૂમાં હાજર ન રહી શકનાર ઉમેદવારો ફોટા સાથે સ્વ હસ્તાક્ષરે અરજી મોકલી શકશે। એટલે કે અમુક કારણોસર અમુક લોકો છે એ હાજર ના રહી શકે, પણ જો એ પછીથી એ લોકો રૂબરૂ પોતાની અરજી લઈ અને જશે તો પણ તે લોકો છે એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। હવે એડ્રેસ નોંધી લેશો। દર્શન સ્કૂલ 7 પ્રકાશનગર, વેરાવળ તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ। સમય છે 5/5/2024 અને રવિવાર। ઇન્ટરવ્યૂનો સમય છે 10 થી લઈને 1। હવે તમારે જે મોબાઈલ નંબરની વાત કરીએ તો કે વિઠલાણી સાહેબનો મોબાઈલ નંબર આપેલો છે અને તે દર્શન સ્કૂલમાં પ્રમુખ છે, તેમનો મોબાઈલ નંબર નોંધી લેશો 94 288 42 323। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। આવી અવનવી નોકરીને લગતી માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને રત્નોત્તરને સબસ્ક્રાઈબ કરો, જેમાં આપને સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, સરકારશ્રી દ્વારા આયોજિત ભરતી મેળા તથા અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી છે એ આપણે આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવશે। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમને અમારા વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો સુધી વધુને વધુ વિડીયોને શેર કરજો।